टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, આજે કયા સ્ટોક્સ પર ફોકસ? જી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં તો જે આઈટીસીના પરિણામો આવ્યા છે એના પર નજર કરી લઈએ. અને પરિણામો અનુમાન કરતાં અહીંયા ઓછા છે, કારણ કે જો અહીંયાથી ખાસ કરીને આપણને જે જાન્યુઆરીની અંદર ટેક્સનો અંદર વધારો થતો દેખાયો હતો એની અસર હજી પણ ક્લિયરલી આપણને પરિણામો પર આવતી જોવા મળી રહી છે. સિગરેટ પરના જે ટેક્સ વધ્યા હતા ત્યારબાદ આપણને સિગરેટ વોલ્યુમની અંદર ઘટાડો જોવા મળ્યો છે. સિગરેટ રેવન્યુ અહીંયાથી ઘટતી જોવા મળી છે અને એને લઈને ખાસ કરીને અહીંયાથી પરિણામો થોડાક નબળા છે. પ્રોફિટ 27% ઘટ્યો છે, રેવન્યુ 14% ઘટ્યા છે, એબિટાની અંદર 28%નો ઘટાડો છે અને માર્જિન અહીંયા 31.7%થી ઘટીને 26.7% પર આવ્યા છે. અને તમામ આંકડા અનુમાનથી પણ વધારે નબળા રહેતા જોવા મળ્યા છે, એટલે જેટલો અપેક્ષા હતો એના કરતાં વધારે ઘટાડો છે. પરંતુ ખાસ કરીને અહીંયાથી એફએમસીજી બિઝનેસ થોડુંક સારું કરી રહ્યો છે. 12 થી 15%ની આવક ગ્રોથનું અનુમાન હતું, જેની સામે 12%નો એફએમસીજી રેવન્યુ ગ્રોથ આવતો જોવા મળ્યો છે. પરંતુ સિગરેટ વોલ્યુમ અહીંયા 10% ઘટવાનું અનુમાન હતું, જેની સામે માત્ર 5 કે 6% જેટલા ઘટ્યા છે. એટલે અનુમાન કરતાં ઓછા ઘટાડો ત્યાં આગળ આપણને આવતો જોવા મળી રહ્યો છે. પણ ખાસ કરીને જે રેવન્યુ છે, એબિટ છે, એની અંદર ખાસો એવો ઘટાડો છે સિગરેટની વાત કરીએ તો. અને હજી પણ ઘણી બધી બ્રોકરેજીસનું એવું માનવું છે કે Q4ની અંદર આ જે પ્રી ટેક્સ લેવલના જે ટેક્સ કટ પહેલાંના જે પરિણામો છે એ આવતા કદાચ Q4 અહીંયાથી નીકળી જાય, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખવાનું છે. જુઓ, ઘણી બધી બ્રોકરેજીસ અત્યારે થોડીક પોઝિટિવ પણ થઈ રહી છે, કારણ કે રિસ્ક ટુ રિવોર્ડ થોડોક સારો છે. એટલે નમૂના જુઓ, બાય કરોડ અપગ્રેડ કરીને 340ના ટાર્ગેટ આપ્યા છે. CLSA આઉટ પરફોર્મ કોલ સાથે 388ના ટાર્ગેટ આપી રહ્યું છે. કોટક બાયકોલ સાથે 360, JP મોર્ગન ન્યુટ્રલ સાથે 310, HSBC હોલ્ડ સાથે 320 અને મેકવાયરી ન્યુટ્રલ સાથે 300ના ટાર્ગેટ આપી રહ્યું છે. મોટેભાગે જે અનુમાનો છે એની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે અને રિસ્ક રિવોર્ડ એક સારો હોવાને કારણે પણ થોડીક બુલિશનેસ અહીંયાથી છે, એટલે એના પર એક નજર રાખજો. આઈટીસીને લઈને આપણને આજના દિવસે કદાચ થોડીક નર્વસનેસ જોવા મળી શકે છે. બીજી તરફ તમે ખાસ કરીને મારુતિ પર નજર રાખો. જુઓ, અહીંયાથી મિશ્ર પરિણામો છે. રેવન્યુ ઇનલાઇન રહેતી જોવા મળી છે. માર્જિન અહીંયાથી મિસ થતા જોવા મળ્યા છે. 10% જેટલો, લગભગ 11% જેટલો પ્રોફિટ અહીંયાથી ઘટ્યો છે. 3264 કરોડના અનુમાન સામે 3352 કરોડ પર છે. રેવન્યુ 35% જેટલા વધ્યા છે, અનુમાન મુજબની છે. પરંતુ એબિટા જુઓ 6.7% જેટલા ઘટીને વધવાનું અનુમાન હતું, જેની સામે ઘટાડો આવ્યો છે. અને માર્જિન 12%થી ઘટીને 8.2% પર રહ્યા છે. અહીંયા 9.8% પર રહેવાનું અનુમાન હતું, પરંતુ એનાથી પણ ઓછા આવ્યા છે. એટલે ખાસ કરીને મારુતિના પરિણામોની અંદર ખાસી એવી નરમાશ અહીંયાથી જોવા મળી રહી છે, એટલે એના પર તમારે એક ચોક્કસથી ધ્યાન રાખવાનું છે. નંબર્સ આવ્યા છે ઓટોના, પરંતુ એના પર પણ પછીથી નજર કરીશું. પરંતુ જે પરિણામો છે, પરિણામોનું રિએક્શન કદાચ તમને આજના દિવસે થોડુંક નેગેટિવ રહેતું જોવા મળી શકે. બીજી તરફ તમારે પર્સિસ્ટન્ટ સિસ્ટમ પર ધ્યાન રાખવાનું છે. લગભગ 8.5% જેટલો પ્રોફિટ અહીંયાથી ક્વાર્ટર બેઝિસ પર ઘટ્યો છે. રેવન્યુની અંદર વધારો છે. ડોલર રેવન્યુ 3.8% જેટલી વધી છે. એબિટ 12% જેટલો ઘટ્યો છે અને માર્જિન 16.2%થી ઘટીને 13.5% પર રહ્યા છે. એટલે કમ્પેરેટિવલી પરિણામો આમ તમે ક્વાર્ટર સિક્વન્શિયલ બેઝિસ પર જોશો તો થોડાક નિરાશાજનક ચોક્કસથી છે પર્સિસ્ટન્ટની અંદર. પરંતુ ધ્યાન રાખવાનું રહેશે કે અહીંથી ઇન્ટરનલ્સ કેવા છે, CC ગ્રોથ અને એ બધા પર એક ચોક્કસથી નજર રાખવાની રહેશે. એટલે પર્સિસ્ટન્ટ પર પણ નજર રાખજો. આજે તમને પરિણામનું રિએક્શન આવતું જોવા મળી શકે છે. બીજી તરફ તમારે ABBના પરિણામો પર ધ્યાન રાખવાના છે. જો અનુમાન કરતાં ઓછું છે, પરંતુ ઓર્ડર બુક અહીંયાથી મજબૂત રહેતી જોવા મળી છે. પ્રોફિટ 3% જેટલું વધ્યું છે. 3338 કરોડના અનુમાન સામે 362 કરોડ પર જ છે. 338 કરોડના અનુમાન સામે 362 કરોડ પર છે. રેવન્યુ અહીંયાથી 21% જેટલી વધી છે. એબિટામાં 11%નો વધારો છે, પરંતુ અનુમાનથી ઓછા છે. અને માર્જિન 14% પર સ્થિર રહે એવું અનુમાન હતું, જેની જગ્યાએ 13% પર આવતા જોવા મળ્યા છે. 50% જેટલો ઓર્ડર ઇન્ફ્લો વધ્યો છે. 4363 કરોડના ઓર્ડર છે અને ઓર્ડર બેકલોગમાં 22%ની મજબૂત ગ્રોથ જોવા મળી છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાની. હવે કુલ ઓર્ડર બુક છે એમની 11,898 કરોડ પર છે. એટલે ઓર્ડર બુકના ગ્રોથ પર અહીંયાથી સારી તમને તેજી કદાચ જોવા મળી શકે. જોકે ઓલરેડી જ્યારે ABB ઇન્ટરનેશનલના પરિણામો આવ્યા હતા ત્યારે આ પ્રકારની અપડેટ આવી હતી ને એમાં આપણે એક સારી તેજી જોઈ લીધી છે. એટલે કદાચ આજે થોડુંક પ્રોફિટ બુકિંગ આવે. પરંતુ જો HSBC અહીંયાથી રિડ્યુસ કોલ આપી રહ્યો છે, 5400ના ટાર્ગેટ આપી રહ્યો છે, કારણ કે એમને માર્જિનની સક્રોસ ધ બોર્ડ થતા જોવા મળી રહ્યા છે. Q2ની અંદર અને ઓર્ડર ઇન્ફ્લો ગ્રોથ અને રેવન્યુ એક મજબૂત રહેતા જોવા મળ્યા છે. પરંતુ કોમોડિટી અને કોમ્પિટિશનને લઈને માર્જિન પર પ્રેશર આવશે એવું એમનું માનવું છે. એટલા માટે તેઓ રિડ્યુસ કોલ સાથે 5300ના લક્ષ્યાંક આપી રહ્યા છે. બીજી બાજુ ડિવિઝ લેબ પર તમારે ખાસ કરીને નજર રાખવાની છે. મજબૂત પરિણામો આવ્યા છે. 65% જેટલો પ્રોફિટ વધ્યો છે. 27%ની આવક વધારો છે. બંને આંકડા અનુમાન કરતાં ઘણા વધારે છે. એબિટા 72% જેટલા વધ્યા છે. અનુમાન કરતાં સારો આંકડો છે અને માર્જિન અહીંયા 30.2%થી વધીને
વધીને 40.8% પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે ડિવિઝ લેબના પરિણામો પણ ઘણા સારા છે. માર્જિન પણ અનુમાન કરતાં ઘણું સારું રહેતું જોવા મળી રહ્યું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. તે છતાં જુઓ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી ડિવિઝ પર સેલ કોલ આપી રહ્યું છે. 6,925ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે ખાસ કરીને કે વેલ્યુએશન થોડાક અત્યારે મોંઘા છે ને જે વેલ્યુએશનની અંદર અત્યારનો જે બધો ગ્રોથ છે તે આવી ગયો છે. એટલા માટે તેઓ અહીંયાથી સેલ કોલ આપી રહ્યા છે. પરંતુ પરિણામોને પગલે આજે તમને અહીંયાથી સારી તેજી જોવા મળી શકે છે. આ ઉપરાંત આઈઓસી પર તમારે નજર રાખવાનું છે. 11,377 કરોડથી પ્રોફિટની સામે 2,661 કરોડની ખોટ આવતી જોવા મળી છે. સ્વાભાવિક હતું કારણ કે જે પ્રકારે અહીંયાથી ક્રૂડના ભાવની અંદર ઉતાર ચઢાવ જોયા હતા ચોક્કસથી અહીંયાથી આ પ્રકારના અને ખાસ કરીને એલપીજીના ભાવની અંદર રિકવરી અહીંયાથી વધારે હર્ટ કરી રહી છે ઓએમસીઝને. બીજી તરફ રેવન્યુ 26% જેટલા વધ્યા છે. એબિટા પરફોર્મન્સ 91% જેટલું ઘટ્યું છે અને માર્જિન 10%થી ઘટીને 1% પર આવ્યા છે. એટલે નબળા પરિણામો છે ને નબળા પરિણામોની અપેક્ષા પણ હતી. પરંતુ કદાચ જે ક્રૂડની ઘટાડો છે એ કદાચ આજના દિવસે અહીંયાથી આઈઓસીને થોડોક સપોર્ટ આપી શકે. તે જોવાનું રહેશે કે કયા પ્રકારનું કામકાજ અહીંયાથી આજે આપણને થતું જોવા મળે છે. બીજી તરફ તમારે ગ્લેનમાર્ક ફાર્મા પર નજર રાખવાની છે. પરિણામો ઘણા સારા છે. 47 કરોડના પ્રોફિટની સામે 483 કરોડનો છે વાર્ષિક ધોરણે. રેવન્યુમાં 23%નો વધારો છે. એબિટા 39% વધ્યા છે. માર્જિનની અંદર 17.8%થી વધીને 20% પર છે. એટલે દરેક મોરચે પરિણામો સારા છે. ગ્લેનમાર્કમાં આજના દિવસે તમને સારી તેજી જોવા મળી શકે છે. અને છેલ્લે મારા તરફથી મુથુટ ફાઇનાન્સ 38% જેટલો પ્રોફિટ વધ્યો છે 2,799 કરોડ પર. એનઆઈઆઈ તમને અહીંયાથી 30% જેટલી વધતી જોવા મળી છે. અને ઓવરઓલ અહીંયાથી જે એનઆઈઆઈ છે અનુમાન કરતાં ઓછી છે પરંતુ પ્રોફિટ અહીંયાથી અનુમાન કરતાં સારો રહેતો જોવા મળી રહ્યો છે. એયુએમ 6% જેટલું વધ્યું છે ગોલ્ડ પ્રાઇસની અંદર 4%ના ઘટાડા પછી. પરંતુ જે ઓપરેશનલ એક્સપેન્સીસ છે એની અંદર 21% જેટલો વધારો થયો છે. એટલા માટે જો ખાસ કરીને સીએલએસએ આઉટપરફોર્મ કોલ તો આપી રહ્યું છે પરંતુ ટાર્ગેટ કાપીને તેમણે 4,000ના કરી નાખ્યા છે. એટલે એના પર તમારે એક ચોક્કસથી ધ્યાન રાખવાનું. આજના દિવસે થોડુંક દબાણ તમને કદાચ અહીંયા મુથુટ પર આવતું જોવા મળે. એટલે ઓવરઓલ આઈટીસી મુથુટ પર તમને દબાણ જોવા મળી શકે છે. પરંતુ ડિવિઝ ગ્લેનમાર્ક આ બધા પર એક તમને સારી તેજી સાથેનું કામકાજ થતું જોવા મળી શકે છે. આ ઉપરાંત આરતી અન્ય પણ ઘણા બધા સમાચાર અને પરિણામો ખાસ ક્યાંના છે? જે અન્ય પણ પરિણામો સાથે શરૂઆત કરીએ તો એપીએલ અપોલો આના નંબર્સ આવતા જોવા મળ્યા છે અને સારા નંબર્સ જોઈ રહ્યા છે આપણે. નફાની વાત કરી લઈએ 11% વધ્યો છે. 263 કરોડની પાસે પહોંચ્યો છે યર ઓન યર બેઝિસ પર. આવકમાં 8.5%નો વધારો જોવા મળ્યો છે. એબિટા ઓલમોસ્ટ 10.6% વધ્યા છે અને 411 કરોડની પાસે એબિટા આવતા જોવા મળ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે. 7.2%ની સામે 7.3% પર મામૂલી એવો વધારો છે. પણ એક સારા નંબર્સ દરેક ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. એટલે અહીંયા એક પોઝિટિવ એક્શન આવતી દેખાઈ શકે છે. એપીએલ અપોલો ટ્યુબ્સ અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર સીડીએસએલનું છે. અહીંયા પણ નંબર્સનું રિએક્શન જોવા મળશે. સારા નંબર્સ જોઈ રહ્યા છે. નફાની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 15% જેટલો નફો વધી 117 કરોડની પાસે પહોંચ્યો છે. આવક 13% વધતી જોવા મળી છે. એબિટા પણ વધ્યા છે. 6%નો વધારો એબિટાના ફ્રન્ટ પર 137 કરોડની પાસે. પણ માર્જિન થોડા ઘટ્યા છે જે 50.4% પર હતા ત્યાંથી ઘટી અને 47.1% પર આવતા જોવા મળ્યા છે. એટલે માર્જિનના ફ્રન્ટ પર થોડા ખરાબ નંબર્સ પણ બાકી એક સારા નંબર્સનું રિએક્શન સીડીએસએલ આજે બતાવી શકે છે. એટલે અહીંયા એક ફોકસ રાખવાનું છે. હવે સમાચારનું રિએક્શન જ્યાં જોવા મળશે ત્યાંથી ફોકસમાં કોલ ઇન્ડિયા રાખવાનું છે. જુલાઈ બિઝનેસ અપડેટ અહીંયા આવતી દેખાઈ રહી છે આપણને, જ્યાં કોલ ઉત્પાદન ઓલમોસ્ટ 8.4% વધ્યું છે યર ઓન યર બેઝિસ પર. અને જુલાઈ કોલ ઓફસેટની વાત કરી લઈએ, ઓફટેકની વાત કરી લઈએ તો ત્યાં 17.4%નો વધારો અને 63.7 MT એટલે મેટ્રિક ટન પર આ પહોંચતું જોવા મળ્યું છે. એટલે કોલ ઇન્ડિયા પર પણ આજે ધ્યાન રાખવાનું છે. એક પોઝિટિવ એક્શન એક સારા જુલાઈ અપડેટના લીધે આપણને આવતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ઝી એન્ટરટેનમેન્ટનું છે. થોડું નેગેટિવ કાઉન્ટરમાં અસર આવતી દેખાઈ શકે છે કારણ કે ઝી એન્ટરટેનમેન્ટ પાસેથી અહીંયાથી ઝટકો લાગતો જોવા મળ્યો છે. સેબીએ ઝી અને અન્ય મામલા માટે ફાઇનલ ઓર્ડર અહીંયાથી જાહેર કર્યો છે. પ્રોપર્ટીને ખોટી રીતે ગીરવે મૂકવાના મામલે ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સુભાષ ચંદ્રા, પુનિત ગોયનકા પર શેર માર્કેટમાં કામકાજ પર પણ પ્રતિબંધ અહીંયાથી લગાવવામાં આવ્યો છે. એટલે ફાઇનલ ઓર્ડર આ જાહેર થતો જોવા મળ્યો
મળ્યો છે. બંને પર 1 વર્ષ માટે શેર માર્કેટમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે સુભાષચંદ્ર અને પુનીત ગોયનકા પર 1 વર્ષ માટે કામકાજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ઝી પર 2 મહિના માટે સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે સુભાષચંદ્રને 60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પુનીત ગોયનકાની જો વાત કરી લે તો લગભગ એમને 58 લાખનો દંડ કરવામાં આવ્યો છે. એટલે આ થોડા નેગેટિવ સમાચાર છે ઘણા. એટલે ઝી એન્ટરટેનમેન્ટ આજે ખાસ ફોકસમાં રાખવાનું છે. નેગેટિવ કામકાજ બતાવી શકે છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લે તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઝી માટે અપગ્રેડ ટુ એડ કોલ એટલે એડનું કોલ આપી રહ્યો છે. તે ₹130 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને CLSAના વાત કરી લે તો અહીંયા આઉટપરફોર્મ રેટિંગ CLSA તરફથી ₹125 પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે તેઓ. એટલે ધ્યાન રાખવાનું છે ઝી એન્ટરટેનમેન્ટ માટે. નેક્સ્ટ NCCનું કાઉન્ટર છે. ઓર્ડર મળ્યો છે કંપનીને જ્યાં બિલ્ડિંગ અને વોટર ડિવિઝન ક્ષેત્ર પાસેથી ઓર્ડર મળ્યો છે. લગભગ 1052.71 કરોડના 3 ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. સરકારી કમર્શિયલ બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન માટેનો ઓર્ડર મળ્યો છે અને વોટર સપ્લાય અને સેનિટેશન ઇરિગેશન પ્રોજેક્ટ માટે ઓર્ડર મળતો જોવા મળ્યો છે. એટલે NCC માટે પણ એક પોઝિટિવ સમાચાર અહીંયા પણ એક નજર રહેશે. ડિફેન્સમાંથી BELનું કાઉન્ટર ધ્યાનમાં રાખવાનું છે. ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. 13 જુલાઈથી કંપનીને લગભગ 847 કરોડનો ઓર્ડર 13 જુલાઈથી મળતો જોવા મળ્યો છે. કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ, કમ્યુનિકેશન સાધનો, રડાર, સ્પેસ અને કમ્પોનન્ટ્સ માટેના ઓર્ડર કંપનીને મળતા જોવા મળ્યા છે. વિવિધ એરોસ્પેસ અને નાવલ પ્લેટફોર્મ્સ માટેના ઇલેક્ટ્રોનિક્સ યુનિટ્સ અને ટેકનિકલ સપોર્ટ માટે પણ ઓર્ડર કંપનીને મળ્યા છે. એટલે BEL ખાસું ધ્યાન રાખવાનું છે. એક પોઝિટિવ એક્શન આગળ વધતી જોવા મળી શકે છે BEL માટે, તો અહીંયા ધ્યાન રહેશે. નેક્સ્ટ ફાર્મામાંથી 2 કાઉન્ટર. એમાં લ્યુપિન ફોકસ એટલા માટે કારણ કે પોઝિટિવ સમાચાર છે. ઇન્જેક્શનને મંજૂરી મળી છે. યુએસમાં જે સુગામા ડેક્સ ઇન્જેક્શન છે અને સિંગલ ડોઝ વાયલ માટે US FDA પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. જ્યાં સર્જરી એનેસ્થેસિયા દરમિયાન સ્નાયુઓને શિથિલ કરવા માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવશે અને આ ઇન્જેક્શનને જે યુએસમાં મંજૂરી મળતી દેખાઈ રહી છે અને લીધે એક ફોકસ લ્યુપિનના કાઉન્ટર પર આજે રાખવાનું છે. અને છેલ્લે ડૉક્ટર રેડ્ડીઝની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. દવાને મંજૂરી મળતી દેખાઈ રહી છે. જ્યાં રિટુક્સિમેબ બાયોસિમિલર દવા માટે US FDA પાસેથી મંજૂરી મળી છે. ક્રોનિકલ લ્યુકેમિયા અને ઓટો ઇમ્યુનની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવશે. એટલે ડૉક્ટર રેડ્ડીઝ પર પણ એક ફોકસ રાખવાનું છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. નીરજના આથી આપ બધાનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કરી.